જામનગર જિલ્લામાં પૂરતો વરસાદ ન પડતા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી બેનરો અને સૂત્રોચ્ચાર સાથે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ડેમોને સૌની યોજના હેઠળ પાણીથી ભરવાની માંગ ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ દ્વારા રજૂઆત વરસાદના અભાવે ખેડૂતોની મુશ્કેલી વધી હોવાનો કોંગ્રેસનો દાવો જિલ્લામાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલની માંગ આગામી દિવસોમાં દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરાય તો રસ્તા રોકો આંદોલનની કોંગ્રેસની ચીમકી જાણો છો તેમ આજ રોજ કલેક્ટર સાહેબને આવેદન આપવામાં આવેલું છે કે વર્તમાન સમયમાં જામનગર જિલ્લામાં અતિ દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે। સરકારના ધારાધોરણ મુજબે 60% ઓછો વરસાદ હોય તો અતિ ગંભીર પરિસ્થિતિ કહેવાય, જ્યારે જામનગરમાં તો 60% નહીં 5 થી 6% પણ વરસાદ નથી પડ્યો। ક્યારે રોડ ઉપર પાણી પણ ચાલુ નથી થયા, ક્યારે એકસાથે અડધો ઇંચ વરસાદ પણ નથી આવેલો। ત્યારે જામનગર જિલ્લાના ખેડૂતો માટે આજ રોજ જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદન આપેલું કે વર્તમાન સમયમાં ખેડૂતોના દેવા તથા જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરે અને સૌની યોજના ડેમોથી ભરવા માટે કલેક્ટરને આવેદન આપી અને વિનંતી કરવામાં આવેલી છે। આજ રોજ જો આ વિનંતીમાં આગલા 10 દિવસમાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન તથા જન આંદોલન કરી અને ખેડૂતોના હિત માટે આગળ વધશે।